બધી ભાઈ જગાભાઈ ચાવડાની દીકરીઓ છે। હવે 8 મહિના મારા પપ્પાએ કન્ટિન્યુ મહેનત કરી આમાંથી નીકળવાની, પણ કઈ નથી, મારા પપ્પાને ન્યાય ના મળ્યો। હવે કોઈ સપોર્ટ ના કર્યો, કોઈ સપોર્ટ ના કર્યો। હવે જો અમને પાછો ન્યાય નહીં મળે, મારા પપ્પા છેલ્લે સુધી કહેતા ગયા મને ન્યાય અપાવજો, ન્યાય નહીં મળે તો અમે બધી બહેનો ટીકડા આપીને ઈ જ જગ્યાએ અમે આત્મવિલોપન કરશું, અમે ઈ જ જગ્યાએ આત્મવિલોપન કરશું। મારા પપ્પાને બધેથી છેતરી માંડવી લેવામાં આવી। ભાઈ તો માંડવી લીધા રાખો, આપણે બધું બચીએ, બધે પાસેથી ઉધાર લેવા માટે કોલમાં પડે। રમેશ લખાવતો ગયો અહીંયા કોલમાં પડે, પણ એ બધું ઢોંગ કર્યા એની। પછી જાન્યુઆરી ની વાત છે, અમારે મકાન બનાવતા પપ્પાએ માગ્યા રૂપિયા તો એને બધો ઢોંગ ચાલુ કર્યા। કૃષ્ણ રમેશ 1 મહિના સુધી કીધું ભાઈ અમે રૂપિયા આપીએ, પણ કઈ આપ્યું નહીં। ફોનમાં એ રેકોર્ડિંગ છે, આપ્યું નહીં કઈ। પછી અમે મારા પપ્પા અહીંયા ઘણા ધક્કા ખાધા, પણ એ લોકો રડીને આવતા કે દીકરીઓ આ કઈ દેતા નથી, આ ખાલી હિંમત કે આજ દેવું કાલ દેવું, પણ કઈ દેતા નથી। પછી અમે અરજી આપી, પોલીસ સ્ટેશનમાં અરજી આપી, એસપી સાહેબ ને અરજી આપી, કઈ ના થયું। અમે કોર્ટમાં અરજી આપી કે અમને પોલીસ વાળા કઈક જવાબ દો, પણ બધું મારા પપ્પા વિરુદ્ધ લખાવવામાં આવ્યું। હું બાપ દીકરી રોજ રડીને આવીએ, કીધું એ બધું રજૂ કર્યું, પણ કઈ ના થયું। રમેશ બધું પૂરું કરી શકતો હતો, બધા રૂપિયા એની પાસે હતા। અમારી બહારની બધી જમીન વેચી નાખી, ભરાણું એટલું મારા પપ્પાએ ભર્યું। આ ઘરની જમીનમાં મારા પપ્પાને છેતરી લોન ઉપાડી લીધી, કઈ જીવું નહીં મારા પપ્પાએ। હવે આ એક વેચાઈ નથી, હવે અમે બધાને બાપ વિના કરી નાખ્યા। મારા પપ્પા જયારે સુસાઇડ કર્યો ને પેલા એને આશા હતી કે રમેશભાઈ કઈક દે, મને રોજ ફોન કરે દીકરી કઈ થયું, કઈ કેસમાં થયું તો એ જીવી જાત, પણ કઈ થયું જ નહીં। એને આશા હતી ને નતું મરવું, એને અમે પાછળ બિનભાઈ દેખાતા જય બિનભાઈ। હવે બસ અમને ન્યાય અપાવો। એસપી સાહેબ સુધી અમે અરજી કરી, કઈ નથી। હવે હર્ષ સંઘવી સાહેબ સુધી જાશું, અમને ન્યાય અપાવો, અમે 5 બહેનો નકામ બધા